બનાસ નદીમાં પાણીની ભારે આવક થઈ। વિશ્વેશ્વર નજીકથી પસાર થતી બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ। નદી નજીક ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। દાંતીવાડા ડેમની જળ સપાટી પણ પહોંચી 579.75 ફૂટ પર। ડેમમાં 3590 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રતન સાંગિયા। રતન, જે રીતનો વરસાદ વરસ્યો, નદી નાળાની સ્થિતિ શું છે? ચોક્કસથી વાત કરીએ તો જે બનાસ નદીની છે, જે ઉપરવાસમાં જે રાજસ્થાનમાં જે ભારે છેલ્લા 2 દિવસથી સતત રાત દિવસ જે વરસાદની શરૂઆત ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને અત્યારે જે બનાસકાંઠાની જે બનાસ નદીની અંદર જે પાણીના ગઈકાલથી જ આવરો વધી રહ્યો છે, તેને લઈને અમીરગઢ જે પોલીસ બોર્ડરની વિસ્તારની પોલીસ છે, તેમને જે નદીના કિનારે જે લોકો રહેતા હોય, જે પ્રવાસી લોકો આવતા હોય ધાર્મિક જગ્યા ઉપર, એમને એલર્ટ કરવામાં આવ્યા છે। કોઈ લોકોને કે નદીને નજીક જવું નહીં, તેના માટે જે નદી નજીક જવા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવે, પોલીસ બી ગોઠવવામાં આવે, તેને લઈને હાલ તો બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે। અને અત્યારે જે બનાસ નદી છે, એ તમામ નદી આનું પાણી જે દાંતીવાડા ડેમમાં જે આવક વધી રહી છે, તેને લઈને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે, તે બી એની સામે જે ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો બનાસ નદીમાં પણ પાણીની જોરદાર આવક થઈ છે, જેના પરિણામે પ્રશાસન સતર્ક છે।